બપોરના 2 વાગે મેં ખાઈ લીધા સમોસા ખાઈને બેઠી તો ગટ્ટુ રમતી હતી કે મમ્મા હું દરવાજો ફિટ કરું છું. દરવાજો ફિટ કરતી હતી ત્યાં આવી ગયા એના પાપા. આજે વહેલા આવી ગયા છે કેમ કે આજે અમારે બહાર જવાનું છે. અને એની હારે જોઈ કેવી મીઠુડી વાતું કરે છે ને થઈ ગઈ હતી મસ્ત મજાની રેડી કે પાપા મને શૂઝ પહેરાવી દો અને આપણે જવું છે ટાટા. કે તમે હાલો. તો પાપાએ કીધું એને તારે ક્યાં જવાનું છે કે મારે જવાનું છે વિડીયો બનાવવા, તમે મને પરફ્યુમ લગાવી દો. જોયું બાપ દીકરી કોપી છે બે. અને વાટે ઊભી હતી કે જલ્દી હાલો ને પાપા મોડું થાય છે. અમારી કરતાં ઉતાવળા જ એને હતી. ગાડીમાં બેસીને નીકળી ગયા ને આવી ગયા સીધા આપણે ચીકુવાડીના બ્રિજ ઉપર કેમ કે આપણે શૂટ ત્યાં કરવાનું હતું. યસ, તો આજે ગટ્ટુનું પહેલું શૂટ છે અને એને ઓલરેડી શૂટ ચાલતું હતું. નાના નાના બાબુનું કેટલા બધા બચ્ચા આવી ગયા હતા જોવા માટે ને ગટ્ટુ જો કેટલું હરખાઈ ગયું હતું. ફાઇનલી ગટ્ટુનો વારો આવી ગયો છે ને જો ગટ્ટુ પોઝમાં ઊભી રહી ગઈ હતી. હરી જેમ કહેતા હતા ને એમ કોઓપરેટ કરતી હતી. કેમેરાવાળા મેન પણ સારા હતા કેમ કે જેમ કહે ને એમ કરતા હતા છોકરા. આપણે નાના હતા ને ત્યારે આપણે તો ક્યાંય ધૂળમાં આલોડતા છો. અવડાવડા છોકરા શૂટ કરી લે તે સારું જ કહેવાય ને. ગટ્ટુ જો કેવું બેસી ગયું હતું. તમારે છે ને આના વિડીયો જો હોય તો એની ઇન્સ્ટાગ્રામ ચેનલમાં આવી જશે ને યુટ્યુબમાં આવી જશે, તો ફટાફટ જઈને ફોલો કરી લેજો તમે. અને જો આ મારો ગટ્યો નજર ના લાગે કોઈની. કેમેરામેનનો હાથ પકડીને જો હાલી જતી. બાકી છે ને કોઈ યારે બોલે નહીં પણ અહીંયા બધા હારે બોલતી હતી. અને બીજું શૂટ કરવાનું હતું, કપડાં ચેન્જ થઈ ગયા અને ચડી ગઈ રમતે કે પાપા હવે ઘરે જાઉં છું. હું બહુ એક્સાઇટિંગ છું કે આનો જલ્દીથી વિડીયો આવે. તમે એક્સાઇટિંગ છો કે નહીં? જોવા હોય તો ફોલો કરી લેજો.